તો બધા મિત્રોને જય માતાજી, જય ચામુંડમાં. કેમ છો? મજામાં છો ને મજામાં જ હશો આશા કરતા હું. બધા ભાઈબંધુ બધા મિત્રો મજામાં હશો. તો આપણે આજે પણ ભેંસું સારવા આવ્યા હતા ફેર, અને પણ લોગ પણ ચાલુ કરી નાખ્યો આજે. કેમ કે ભેંસું સાર્યા સિવાય બીજું કોઈ લોગ આજે બનાવે બતા નહીં. અને આજે પણ અમે 2 જણા ભેંસું સારવા આવ્યા છે. તે દાડા અમારે પ્રેમ ભાઈ બધા ભેંસું સારતા હતા. આજે અમે 2 જણા આવ્યા છે. તો જો અમારે આ ભેંસું ચરે છે અને આ લાકડી છે હાથમાં જુઓ. અને હા પ્રેમ ભાઈ અમારે નિહાળ જશે અને ભેંસું પણ આ કચાડીએ છે અમે. તો અમારે ભેંસું સરસ જુઓ છો આ મકા છે અને અડધી આમ મકા છે. તો અમે ભેંસું વાળા કચાડીએ છીએ. અમુક વરસાદ આવે એટલે કેમ કે લીલું બધું સારું હોય છે ખાયું ભેંસાને. અને તો ભેંસું ચારીએ છીએ. તો તમે જુઓ છો બધાને જય માતાજી. જય માતાજી. હા જય માતાજી. હા જય સીતારામ. જય માતાજી. જય ચામુંડમાં. તો આપણે હજી અહીંયાથી ભેંસું સારવાની છે ને ભેંસું સારીને આપણે પછી ઘેર જઈશું ને એટલે બીજા બધા અલગ અલગ બધા બતાવશું તમને. પણ આજે તો અત્યારે ભેંસું ચારીએ છે ને હાલ તો જો શું બધા મજામાં છે ને આપણે પણ મજામાં છીએ. હે મજામાં રોજ મજા ને મોજે મોજ. હે હા મજા ને મોજે મોજ સાચી વાત છે. તો આ ભેંસું પણ આ રખત ચારીએ છે ને તડકો પડે છે જબરજસ્ત. જુઓ તમે તડકો તો ફડકા જેવો તડકો નીકળી ગયો છે. કેમ કે વરસાદ ઓછો આવે છે અમારે. વરસાદ નથી. જો આ જમીન થોડી કોરી જેવી છે હજી આવ્યો છે પણ વરસાદ નથી એટલો બધો. કેમ કે આજે કોરું છે. આ જો કોરું છે. આ વરસાદ તો નથી એટલો બધો. કોરું છે હજી જમીન જો. તો આપણે આટલામાં ભેંસું ચારતા હોય છે ને તમારે કોક દાડો અમારા ઘેર આવવું હોય તો આટલે અમે ભેંસું ચારતા છે. આવજો. હે આ જુઓ છો ભેંસું બધી નેળિયામાં કલાઈ રહી છે. ઓ લે 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 હા જુઓ છો આ બધી લે. એ જો પેલી તાકે છે જો આ ઘેરી તો તાકે છે. એને ખબર પડી ગઈ કે મને બોલાવે છે તો એ ભેંસને બોલાવીને પાછા હારી હોય છે. આવું કહીએ એટલે ભેંસું આપણે અમે તાકીને આવતી રહેશે. તો આ સારતા એટલે આવી ગયા છે ઘેરથી નીકળ્યા હતા એટલે આવ્યા છે. હા પેલા ક્ષેત્રમાં મોટા ક્ષેત્રમાં જઈશું કાલે. તો તમને બતાવશું કાલે. એક ક્ષેત્ર અમારે જોડે ભાઈએ કીધું છે કે સારી દીધું તો કાલે જવાનું સારવા. તો સારવા જઈશું. આમાં કાજુ રીટિયાળ બધા ઢોરા સરે છે બધા. અને અમારે આ બસ આ રેલગાડીના પાટા મને બહુ સુંદર લાગે છે. અને આખો દાડો આટલા બસ રેલગાડીના પાટા નમીન બધા આટલામાં ફરતા હોય છે. સરવા દો ઘડી વાર. હા સરવા દો. હા સોયલે બે હોઈએ. સોયલો સારો છે ને સોયલે બેહવું પડે. બાવળિયાના સોયલા છે તો જુઓ લીમડાના સાયલા કોઈ છે નહીં. ના બધા બાવળિયા છે ને બાવળિયાના સાયલે બેવાનું જો. હા હે પાણી હાલ નહીં પીવું. તો જો છો અમે આટલે ભેંસું સારતા આવ્યા છે. અને અમારે પ્રેમ ભાઈની તીદાળ આના ઉપર ચડી અને કૂદકા મારતા હતા. તો એ આ તો પિલર આપણે જોવો છો. આ તો પિલર હે ને. આ પિલર હતો ને. આ મારા પ્રેમ ભાઈ સામે પિલર ઉપર બેસીને ભૂસકા મારતા હતા રે. અને અમારે ભેંસો હજી પાછળ છે તો બધી. અને હેરતા જઈએ છીએ. અહીંયા અમે બાજરો વાટવાઈએ છીએ. આ બાજરો અમારો છે પાછળ. આ લસકા બાજરો છે ને અમારો છે. તમે જો પાછળ. અને અમે આટલે આવી ગયા છે. આપણે આટલે ભેંસું સારતા આટલે આવ્યા છે. જુઓ છો આ અમારી ખેતરમાં ભેંસું સરે છે. અને અમે પણ ભેંસું સારવા આટલે આવી ગયા છે. અને તો આજે ખેતરમાં પણ ભેંસું સારવા આવ્યા હતા. અને અમારે પાણીનો બાટલો લઈને આવે છે શેઢે. શું લાવી? પાણીનો બાટલો. હા પાણીનો બાટલો ઘેર પડ્યો રહ્યો તો શાના હા લાખા લુણીના મુઠિયા જબર થાય. ચો ઉગી બતાવી તો. હા જો લાખા લુણી છે. આના પણ મુઠિયા થાય છે એમ કહે છે ભાઈ. તો આપણે મુઠિયા જેને બનાવાય એને પણ બનાવજો. જો આ લાખા લુણી કહેવાય છે. લાખા લુંડી. હા તો એના પણ મુઠિયા થાય છે. તો બધા મિત્રો ના ખાતા હોય તો આના પણ મુઠિયા બનાવજો ભાઈ. દેખાય રેલની ઉડી છે. રેલની પ્લેટ આપણે ગેટ બંધ કરવાવાળા પહેરે ને એમની છે. અને આ બીજાના ઘર છે. અને અમે અહીંયા કપા વાવેલો છે. આ રહ્યો કપા છે. તો હમણાં આપણે કપામાં જઈએ એટલે બતાવીશ તમને જોડે રહીને. અને આ જોવો છો અમારા ખેતરમાં આવું મસ્ત હરિયાળી છે. બધું લીલું છે. તો કોક દાડો આવજો અમારા ખેતરમાં ઓટો મારવા. હે હા બરાબર છે. અમારા ખેતરમાં કેવું લીલું છે જુઓ. તો અમારે પણ પ્રેમ ભાઈ આવી ગયા છે ભાઈ ભેંસું સારવા. પ્રેમ ભાઈ શું લેવા આવ્યા ભાઈ? ભેંસું સારવા આવ્યા. અમારે પ્રેમ ભાઈ ભેંસું સારવા આવ્યા છે. જુઓ છો તો અમારે પ્રેમ ભાઈ આવી ગયા છે. આપણે જો અમારે પ્રેમ ભાઈ ભેંસું સારવા આવ્યા. ભેંસું ચઈ ગયા આપણી. હા ભેંસું આમાં કાશી. અને હેડો તો આપણે બધા મિત્રોને આપણો કપા બતાવીએ. હેડો આપણે જોશો આ બધા અમારો કપા છે. અમે આ કપા વાવેલો છે. કપામાં શું ચોપ્યું છે તમને બતાવશું. અમે કપામાં શું આવ્યું છે તો પણ આજે બતાવશું તમને. આપણે કપામાં શું આવ્યું છે ભાઈ?
વાઈ ગયા છે એમ પછી ભેંસું સાર વાયા તો જો અમારે કપામાં કાકડી બતાવો તો આ જો કાકડીના વેલા છે હજી કાકડી આવી નથી અને બધા મિત્રો કહેતા હતા કે ભાઈ તમે શું વાવો છો તો જોશો આ છે અમારો કપા વાવેલો શું વાવેલો પેમ ભાઈ કપા વાવેલો નહીં આ ભેંસું સરે છે જો અમારા શેઢે ભેંસું સરે છે આ તો બધા મિત્રો જો અમે આ બાજુ આવતા રહ્યા પેમ ભાઈ તો આ બાજુ જો તમે બતાવી દઉં તમને કે અહીંયા કપા વાવેલો છે અમારે આ કપા છે અમારો જોશો હજી નેદવાનો બધો બાકી છે અને બધા ઓળા પણ સાફ કરવાના બાકી છે અને મોય ચોક કાકડી સૂપી છે અમારા પેમ ભાઈને ખાવા તો ભાઈ તમારે કાકડી ખાવી હોય તો અમારા ખેતરમાં આવજો નહીં પેમ ભાઈ આવજો ને અમે જો આ અમારો કપા છે કાકડીમાં ચોપી છે અને બધા મિત્રો અમને સપોર્ટ કરજો કેમ કે અમે આ રખત ખેતીનું કામ કરીએ છીએ અમારે પેમ ભાઈ તો રોજ ભણવા જતા રહેશે હવે જવાનું પેમ ભાઈ તો હા હજી ભણવા જવાનો ટાઈમ હવે થાય છે એટલે પેમ ભાઈ ભણવા જશે નહીં પેમ ભાઈ તો આ છે અમારો જોડે જો બાજરો છે વહેલા ટ્યુશન જાય છે અમારા પેમ ભાઈ અને બધા મિત્રોને અમે આ ભેંસું સારે અને પેલા અને અમારે ભેંસું ચારે છે પેમ ભાઈ આવાજ આવો ભાઈ તો આ કપા છે જુઓ છો અમારો આ કપા વાવેલો છે અને આ કપા રખત નેદવાનો અને આ બધું હજી બાકી છે તો અમારે નેદવાનું છે અને આ બધું છે જુઓ છો આ બધું આ ભેંસું સારી છે હાલ તો પછી કોરું કાઢે વરસાદનું તો નેદવો છે આ કપા તો આ રખત અમે કોમ કરીએ છીએ અને આ ભેંસું બધી સારી છે અમારે પેમ ભાઈ આ મકા ઊભા છે અને આ ભેંસું બધી છે તો અમારે પેમ ભાઈ પણ કપાના આડા ઊભા કેમ કે કપાના ડોકા બટી નાખે ને એટલે બીજી પણ જો આ મકા પણ કાકડી વાવેલી છે અમારે તો કાકડીના પણ વેલા છે અને હજી કાકડી પણ આવી નથી પેમ ભાઈ કાકડી આપણે આવી નહીં હજી નથી આવી આ અમારે પેમ ભાઈ કહે છે ભાઈ કાકડી આવી નથી ને આવશે તો ઘણી આવશે અને અડધા વેલા પેલી મકા છે કાકડીને આપણે એને કાકડી આવી નથી તો આપણે એ મકા જઈને બતાવી દઉં તમને કાકડીના વેલા છે આપણે જોશું સોળી વાવી છે ને સોળીને પણ ફૂલ આવી જશે જો આ કપામાં સોળી સોંપી છે ને સોળીને પણ ફૂલ આવી જશે જોશે તમારે આ ચોળી આવી આ રખત કપામાં વાવે છે કોઈ દાડો સોળીનો ડોકો જોયો હોય તો કમેન્ટના અંદર લખજો અને આ બધે જો સોળી સોંપેલી છે જેમ કે અમે શાકભાજી અમુક વાવતા હોય છે સોળી છે એવું જોજો કપાના અંદર તો ચોક વાવી છે વધારે નથી વાવી જેમ કે વરસાદ નહોતો છે એટલે બળી જશે અને 10 ડોકા 5 ડોકા જેવી થઈ છે વધારે નથી થઈ જો આ સોળી છે અને પણ ખેતરની જે અમારે ઘરો સોળી હોય ને એ સોળી છે તો જોશો આ છે સોળી તો આ મકા જોશો સોળી વાવેલી હતી 5-6 ડોકા થયા છે અને આ મકા છે બીજી કાકડી વાવેલી પણ કાકડી હજી આવી નથી જોશો કાકડી હજી આવી નથી આ મકા પણ કાકડીનો વેલો છે કાકડી નથી આવી તો જોશું આપણે વેલે જોયું પણ કાકડી ચોય આવી નથી અને હેડતા બીજે વેલે જઈએ છીએ હવે તો આ રખત પણ અમે બધું ચોપતા હોય છે ખેતરના ચોય ફેર ફરતા અને અમારા પેમ ભાઈ જો ઠેઠ પેલી મક્કા ભેંસું સારે છે આકા તો આપણે આટલા આ પેલા શેઢે આવ્યા છીએ તો પણ કાકડી હજી બેઠી નથી જોશો બધા કાકડીના વેલા છે નક્કી તમે બતાવી જો આ તોળી આવી હજી કાકડી હવે આવશે અમારે હજી કાકડી વેલા મોટા નથી થયા એટલે ખાસી નથી બેઠી હજી અને આવશે એટલે તો ઘણી આવશે કાકડી હાલ હજી એક કાકડી છે નહીં ને કે તમને બતાવો આ રખત અમે ખેતરમાં બધું ચોપતા છે કાકડી છે શાકભાજી બધું વાવતા હોય છે તો તમે જોઈ દેશો આ મકા હજી કાકડી તો ચોઈ દેખાણી નથી આપણને તો નથી આવી હજી કાકડી દો ને તો કાકડી આવી નથી અને આજે પણ અમારા ખેતર વિશેનો લોગ હતો બધા કહેતા હતા કે ભાઈ માપી તમારો કપા ને એવું બતાવજો ખેતર તો અમે આજે પણ આ ખેતર બતાવી દીધું છે તમને તો જુઓ છો હે કેટલી સાલ લાવી એટલી સાલ લાવી છે જોશો અમારે પણ ચીમકા પડી પેલી મકા પોટલો પડ્યો છે અમે ભેંસું સારતા હતા અને ભેંસું પણ સારી રહેશે તો મિત્રો અને અમે હવે જઈએ છીએ ઘેર કેમ કે ભેંસું આ મકા ધરાઈ રહી છે ને બધી તોડમ તોડ કરે છે તો આપણે ઘેર જવાનું છે કેમ કે હવે ઘેર વહેલા દાડા ગયા આવ્યા હતા ભેંસું સારો તો હવે ઘેર આપણે જવાનું છે ભેંસું લઈને અને તે બતાવી મિત્રોને જય માતાજી મિત્રો હા જય માતાજી બોલો જય માતાજી કે